તો રાજકોટના સાંઢિયા પુલના લોકાર્પણ પહેલા વધુ એક વખત વિઘ્ન સામે આવ્યું છે। પુલના વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થામાં ગંભીર ખામી હોવાનું બહાર આવ્યું છે। જી હા, માહિતી મુજબ પુલમાંથી વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે જરૂરી પાઇપલાઇન નાખવાનું કોન્ટ્રાક્ટર ભૂલી ગયો હતો। ચોંકાવનારી બાબત એ છે કે ઇજનેરો દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન પણ આ ખામી ધ્યાનમાં આવી ન હતી અને પ્રોજેક્ટને સબ સલામત ગણાવી લીલી ઝંડી આપી દેવામાં આવી હતી। હવે વરસાદી પાણીના નિકાલ માટે જરૂરી પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી પુલના લોકાર્પણ કાર્યક્રમમાં ફેરફાર કરવાની કવાયત શરૂ કરવામાં આવી। ત્યારે રાજકોટના સાંઢિયા પુલને લઈને અમારા સંવાદદાતા વિપુલ પરમાર સીધા જ લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી વિપુલ, રાજકોટનો સાંઢિયા પુલ કે જે અનેક વખત ભૂતકાળમાં કામગીરીને લઈને વિવાદમાં રહી ચૂક્યો છે, ફરી એક વખત વિવાદ સામે આવ્યો છે, જેની રાજકોટવાસીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। પુલની ટ્રાફિક સમસ્યા થઈ રહી છે, ત્યારે ફરી એક વખત વિવાદ સામે આવ્યો છે। શું છે વિવાદ, શું છે કામગીરીના લોચા કે જે રાજકોટવાસીઓ સમક્ષ આવ્યા છે અને લોકાર્પણમાં પણ ડીલે થયું છે, શું છે સમગ્ર વિગત? જી ચોક્કસપણે જે સૌપ્રથમ સાંઢિયા પુલની વાત કરવામાં આવે તો જે 74 કરોડ રૂપિયાના ખર્ચે આ સાંઢિયા પુલનું છે તે નવનિર્માણ છે તે થવા પામ્યું હતું। લાંબા સમયથી જામનગર રોડ તરફ જવા માટે આ ઉપરાંત માધાપર ચોકડી એ સહિતના વિસ્તારોને જોડતો આ પુલ છે। દૈનિક 1 લાખથી પણ વધારે વાહન ચાલકો છે તે અહીંયા મુસાફરી કરતા હોય છે। વિઘ્ન જે કહી શકે કે સૌપ્રથમ રેલવે વિભાગ દ્વારા જે મંજૂરી ન મળતા છે તે લાંબો સમય આ સાંઢિયા પુલની કામગીરી છે તે અટકી પડી હતી ને ત્યારબાદ જે કહી શકાય કે સાંઢિયા પુલની શરત ચૂક અથવા તો જે અધિકારીઓની જે કહી શકાય કે અણસમજના કારણે જે આગળ ડિવાઈડર છે તે નીચે બેસી ગયું હોય તે રીતનું અને આ ઉપરાંત રોડ પણ છે તે નીચે હોય તે રીતના છે તે દ્રશ્ય સામે આવી ચૂક્યા છે। ત્યારે વધુ આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે એક વધુ વિઘ્ન આવ્યું છે, કારણ કે સાંઢિયા પુલનું કામ પૂર્ણ કરવા માટે રાજકોટના સિટી એન્જિનિયરે 4 થી 5 દિવસનો સમય માંગ્યો હતો। આ ઉપરાંત નવનિયુક્ત મેયર નેલ શુક્લે પણ છે તે આંગળીના ટેરવે ગણાય તેટલા દિવસોમાં આ બ્રિજ છે તે લોકાર્પણ થશે ને રાજકોટની જનતાને છે તે આ ટ્રાફિકની સમસ્યામાંથી છે તે નિવારણ પામશે તેવું કહ્યું હતું। પરંતુ આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે વરસાદી પાણીનો નિકાલ કરવા માટેની જે પ્રક્રિયા હોય છે અથવા તો જે સમારકામ અને બાંધકામ કરવામાં આવતું હોય છે તેમાં છે તે કંઈકના કંઈક રાજકોટ મહાનગરપાલિકાના એન્જિનિયરો છે તે થાપ ખાઈ ગયા હોય તેવું છે તે લાગી રહ્યું છે। કારણ કે આ જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે માત્ર ઉપરથી છે તે જે પાણીનો નિકાલ થાય તે માટેની વ્યવસ્થા તો કરવામાં આવી છે, પરંતુ તે પાણી સીધી જ તે નીચેના આ જે રોડ છે તેના ઉપર છે તે જોવા મળશે। એટલે કે કહી શકાય કે વરસાદી પાણી છે તે બ્રિજમાંથી છે તે નિકાલ તો થશે, પરંતુ આમાં ખામી રહી ગઈ હોય તે રીતનું અત્યારે સામે આવી ચૂક્યું છે। પુલમાંથી છે તે વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવાનું જે અહીંના રાજકોટ મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો છે તે ભૂલી ગયા હોય તેવું છે તે લાગી રહ્યું છે। ઇજનેરોએ આ મામલે છે તે તપાસ દરમિયાન જે સબ સલામતીની જે લોલમલોલ છે તે છે તે સામે આવ્યું હોય તેવું છે તે અત્યારે લાગી રહ્યું છે। તો બીજી તરફ આ બાંધકામ થયું અને ત્યારબાદ જે કહી શકાય કે લીલી ઝંડી પણ છે તે આ બ્રિજને આપી દેવામાં આવી છે, પરંતુ આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે આ બ્રિજનું પાણી છે વરસાદી પાણી છે તેના નિકાલ માટેના જે આ પાઇપ છે તે છે તે સીધા જ નીચે રાખવામાં આવ્યા છે। એટલે કે આ પાણી છે તે સીધું જ રોડ ઉપર આવશે, આનો કોઈ પણ પ્રકારનો યોગ્ય નિકાલ ન કરવામાં આવ્યો તેવું અત્યારે પ્રતીત થઈ રહ્યું છે। વરસાદ દરમિયાન પાણી નિકાલ માટે જે પાઇપલાઇન નાખવામાં આવતી હોય છે, દરેક જે પાઇપલાઇન છે તેને જોડવા માટેની એક પાઇપલાઇન છે તે નાખવામાં આવતી હોય છે, પરંતુ તે છે તે અત્યારે જે કહી શકાય કે રાજકોટ મહાનગરપાલિકાના એન્જિનિયરો આ ઉપરાંત કોન્ટ્રાક્ટરો છે તે અત્યારે ભૂલી ગયા હોય તેવું છે તે પ્રતીત થઈ રહ્યું છે। જોવાનું રહ્યું કે હવે રાજકોટ મહાનગરપાલિકાના જે અધિકારીઓ અને સત્તાધીશો છે તે આ મામલે કઈ રીતની તપાસ કરે છે। ન માત્ર તપાસ, પરંતુ આ જે બાંધકામ થયું છે, આ જે ભૂલચૂક છે તેના વિરુદ્ધ છે કઈ રીતની કાર્યવાહી અને આ ઉપરાંત આ ભૂલને છે તે સુધારવા માટે કઈ રીતનું આગળનું પ્લાનિંગ રહેશે તે એક અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે। લાંબા સમયથી સાંઢિયા પુલનું જે લોકાર્પણ થાય તે માટે રાજકોટની જનતા છે તે આતુરતાથી રાહ જોઈ ચૂકી છે। નવા જે પદાધિકારીઓ પણ છે તે હવે રાજકોટને મળી ચૂક્યા છે, પરંતુ હજી સુધી જે ભૂલોના કારણે સાંઢિયા પુલનું છે તે લોકાર્પણ થવા પામ્યું નથી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હજી પણ આ જે પાઇપ છે તે જ સીધા જે કહી શકે કે પ્રથમ જે બ્રિજ છે ત્યાંથી સીધા જ નીચે આવે છે અને તેને કોઈ પણ પ્રકારનો જે પાઇપ જોડવામાં આવ્યો નથી। એટલે કે આ પાણીનો નિકાલ છે તે રાજકોટ મહાનગરપાલિકા કઈ રીતના કરશે? આ બ્રિજની વાત કરવામાં આવે તો જે કરોડો રૂપિયાના ખર્ચે આ બ્રિજ છે
તે બનાવવામાં આવ્યો છે અને રેલવેની મંજૂરી હોય કે પછી જે કહી શકાય કે જે ઇજનેરો દ્વારા છે તે ભૂલ રાખવામાં આવી હતી ને ત્યારબાદ છે તે પોતાની જ ભૂલનો સ્વીકાર કરવાના બદલે છે તે છટકબારી ગોઠવતા હોય તે રીતના છે તે બ્રિજમાં એરપોર્ટનું પાણી ન ભરાય તે માટે તે બ્રિજ નીચો રાખવાની વાત કરી હતી, પરંતુ હવે આ જે વરસાદી પાણી છે તેના છે તે નિકાલ માટેની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે તે અત્યારે કરવામાં આવી નથી. અને બીજી તરફ હવે આ બ્રિજને છે તે લીલી ઝંડી પણ છે તે આપી દેવામાં આવી છે. અહીંના ઇજનેરો હોય કે પછી રાજકોટ મહાનગરપાલિકાના મેયર પણ છે તે આ બ્રિજને છે તે થોડા સમયમાં ખુલ્લો મૂકવામાં આવશે તેવી જે કહી શકે કે વાત કરી હતી, પરંતુ આ દ્રશ્યો જોતા હવે લાગી રહ્યું છે કે આ બ્રિજ પ્રી મોન્સૂન અથવા તો જે ચોમાસું આવે તે પહેલા જ જે કહી શકે કે વરસાદી પાણી છે તે આ બ્રિજ નીચે ભરાઈ જશે, કારણ કે કોઈ પણ પ્રકારનું વરસાદી પાણી નિકાલ માટેની વ્યવસ્થા થવા પામી નથી. જી આભાર વિપુલ સમગ્ર માહિતી બદલ. તો રાજકોટના સાંઢિયા પુલના લોકાર્પણ પહેલા જ વધુ એક વખત વિઘ્ન સામે આવ્યો છે. ત્યારે વધુ માહિતી સાથે આપણા રાજકોટના નવનિયુક્ત મેયર નેહલ શુકલ જોડાઈ ચૂક્યા છે. જી મેયર સર, ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાઈને. ખાસ કરીને રાજકોટનો સાંઢિયા પુલ કે જે આટલો કામગીરીને લઈને વિવાદમાં ભૂતકાળમાં પણ રહી ચૂકેલો છે, ફરી એક વખત લોકાર્પણના સમયે વિવાદ આવ્યો છે અને સામાન્ય એવી જે કહી શકાય ફેસિલિટી કે પાણી બહાર કાઢવાની ઇજનેર દ્વારા જોવામાં પણ નથી આવ્યું પ્રોપર, અને એને જે છે લીલી ઝંડી આપી દેવામાં આવી છે. શું મંતવ્યો, શું આપના મંતવ્યો છે? એટલે અમારી 5 નવનિયુક્ત પદાધિકારીઓની ટીમ, ડેપ્યુટી કમિશનર શ્રી અને એના જે પુલના જે ટેકનિકલ ઇન્ચાર્જ છે બધાની ટીમ અને ભૂતપૂર્વ મેયર, ભૂતપૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર કે જેમના સમયમાં આ બ્રિજની નીંવ નખાણી હતી એ બધા સાથે અમે લોકો ઇન્સ્પેક્શનમાં ગયા હતા અને ત્યારે અમુક ત્રુટીઓ જે ધ્યાનમાં આવી છે તાત્કાલિક અસરથી પૂરી કરવાનું કીધું છે. એ પૂરી થઈ તુરંત જ લોકાર્પણ કરીશું. જી, અને ખાસ કરીને હવે આગામી સમયમાં લોકાર્પણ ક્યારે થઈ શકે, કેમ કે આ જે ત્રુટી સામે આવી છે તેને લઈને લોકાર્પણનો સમય પણ પાછળ ધકેલાઈ રહ્યો છે, કેમ કે રાજકોટવાસીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આપની પાસે માહિતી થોડી ચેક કરાવજો, કારણ કે આના બ્રિજના લોકાર્પણનો સમય છે એ સપ્ટેમ્બર 26 નક્કી થયેલો છે અને એનાથી બિફોર ટાઈમ ચાલી રહ્યું છે, એટલે નિરાતે ઇન્સ્પેક્શન કરી અને સંપૂર્ણ રીતે એને પૂર્ણ કરી શકાય એમ છે. જી, ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા. તો રાજકોટના નવનિયુક્ત મેયર નેહલ શુકલ દ્વારા માહિતી આપવામાં આવી છે કે રાજકોટના જે સાંઢિયા પુલ છે તેને લઈને ઘણી ત્રુટીઓ છે, સ્વીકારે છે અને આગામી સમયમાં વહેલામાં વહેલી તકે રાજકોટવાસીઓ માટે આ પુલ જે સાંઢિયા પુલ કે જે ખૂબ જ જરૂરી છે રાજકોટવાસીઓ માટે, તેને લોકાર્પણ માટે ખુલ્લો મૂકવામાં આવશે અને રાજકોટની જે ટ્રાફિકની સમસ્યા છે તેને હળવી કરવાના પ્રયત્નો વહેલી તકે કરશે.